અને વડોદરાની પરિસ્થિતિથી આપણે સૌ કોઈ જાણીએ છીએ આ પરિસ્થિતિ શું છે વડોદરાની। પૂરમાં ડૂબેલું આ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા કે જ્યાં હોબાળો થયો। કોંગ્રેસના સભ્યોએ મહાનગરપાલિકાની આ સામાન્ય સભામાં હોબાળો કર્યો। મહાનગરપાલિકા કચેરીએ કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને કાર્યકરો પહોંચ્યા અને ઘર્ષણ સર્જાયું। કોર્પોરેશન કચેરીમાં પ્રવેશ કરતા પોલીસે રોકતા ઘર્ષણ સર્જાયું। વિશ્વામિત્રીમાં આ જે મગરો છે ને એનાથી વડોદરાની પ્રજાને નુકસાન છે કે નહીં ખબર નહીં, પણ કોર્પોરેશનમાં જે ભ્રષ્ટ શાસકો ભાજપના નેતાઓ કોર્પોરેટરો બેઠા છે એનાથી પ્રજાને નુકસાન થયું છે। આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું આ લોકોના પાપે, આ લોકોના અણઘડ વહીવટના કારણે। કોર્પોરેશનની સભામાં શું કરો છો? મીટિંગ અને ચીટિંગ। તમે એસી કેબિનમાં બેસીને નિર્ણય લો છો। તાકાત હોય તો તમે જે ચર્ચા કરો છો લાઈવ ટેલિકાસ્ટ બતાવો। વડોદરાની પ્રજા જે વેરો ભરે છે એને વેરાનું વળતર તો આપી શકતા નથી। આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું। મારી માતાઓ, બહેનો, નાના છોકરાઓ 2 ટાઈમ પીવાનું પાણી ના મળે અને જે પબ્લિકને જન આક્રોશ કાઢે તો આ ભાજપના નેતાઓ પોલીસને આગળ કરીને લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે। અને વધુ માહિતી મેળવીશું વડોદરાથી સંવાદદાતા અલ્પેશ સુથાર આપણી સાથે જોડાયા છે। અલ્પેશ, મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચ્યો, શું વધુ વિગતો? બિલકુલની વાત કરવામાં તો વડોદરા કોર્પોરેશનમાં આજે સામાન્ય સભા મળી હતી અને સામાન્ય સભા દરમિયાન કોંગ્રેસથી તેઓના જે પ્રમુખ સહિત જે કાર્યકરો છે ત્યાં જતી આવ્યા હતા અને હોબાળો કર્યો હતો। જે ખાસ કરીને રાજ્ય કોર્પોરેશનની કચેરીમાં પ્રવેશવાની કોશિશ કરતા પોલીસ દ્વારા પણ તેઓને રોકવામાં આવ્યા હતા। કોર્પોરેશનની બજેટની જે કોંગ્રેસ એની જે કોર્પોરેશન કચેરી છે તેમાં જે કામદારો છે તેની હોળી પણ કરવામાં આવી હતી। તેને જ લઈને ત્યાં પોલીસ સાથે પણ જે કોંગ્રેસના કાર્યકરો છે તેમની ઘર્ષણ થઈ હતી। સામાન્ય સભાનો જે રૂમ હતો તેમાં કોંગ્રેસના કાર્યકરો ઘૂસી અને વિરોધ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પોલીસે આખો આજે કોંગ્રેસના કાર્યક્રમ છે તે વિશ્વ બનાવ્યો હતો અને ખાસ કરીને વાત કરીએ તો આજે કેસ છે તેના માટે વડોદરા ભાજપના જે શાસક છે તેમને તમામ જવાબદાર થઈ ગયા હતા। મેયર, સ્થાયી સમિતિના ચેરમેન તેમજ ધારાસભ્યો રાજીનામા આપે તે પણ આજે કોંગ્રેસના કાર્યકરો છે તેમને માંગ કરી હતી, કારણ કે છેલ્લા 10 વર્ષથી વડોદરા શહેરની આ પ્રકારની પરિસ્થિતિ છે। 4 વર્ષે વડોદરા શહેરમાં જાનમાલ છે તેમને પણ ભારે પ્રમાણમાં નુકસાન પહોંચે છે। ત્યારે જ જે કોંગ્રેસના કાર્યકરો છે તેમને સભામાં પહોંચીને હોબાળો કર્યો હતો। જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।